Assalamualaikum. Hello guys, I am back with one more video. Today I am going to talk about direct and indirect speech part 3. પાર્ટ 1 અને પાર્ટ 2 ની અંદર આપણે જોઈ ગયા how to change the sentence, how to change the tenses, how to conject the sentences. એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટને ટેન્સ કેવી રીતે ચેન્જ થાય છે, એની સાથે સાથે કયા કન્જંક્શન કયા ટાઈપના સેન્ટેન્સીસમાં પૂછાય છે એ બધું આપણે જોઈ ગયા હતા. ટુડે વી આર ગોઈંગ ટુ ટ્રાય convert direct speech into indirect speech with the help of examples. Let's begin. How to change direct speech to indirect speech. While changing a sentence in direct speech to indirect speech, several things are changed. એટલે કે આપણે જ્યારે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જ કરીએ તો ઘણી બધી વસ્તુઓ ચેન્જ થાય છે. તો એ જોઈએ કે કેવી રીતનું શું ચેન્જ થાય છે. તો ચેન્જ ઓફ ટેન્સ. આજે આપણે શું જોવાના? ચેન્જ ઓફ ટેન્સ. ટેન્સ કેવી રીતે બદલાય છે અને પ્લુરલ કેવી રીતે બદલાય છે એ આપણે પાર્ટ 2માં જોઈ ગયા છીએ. તો ચેન્જ ઓફ ટેન્સની અંદર આપણે જોઈએ if the reporting verb is in the present or future tense, the tense of the verb in indirect speech is not changed at all. It means કે રિપોર્ટિંગ વર્બ આપણે જોઈ ગયા સેઝ, સેઝ ટુ, સેડ ટુ, આ બધા આપણે જોઈ ગયા હતા. હવે અહીંયા લખ્યું છે ઇફ ધ રિપોર્ટિંગ વર્બ ઇઝ ઇન પ્રેઝન્ટ ઓર ફ્યુચર ટેન્સ. એટલે કે જો તમારો રિપોર્ટિંગ વર્બ સેઝ, સેઝ ટુ, ટેલ્સ અથવા તો ફ્યુચરમાં વિલ સે આવું હોય તો તમે જ્યારે એને ઇનડાયરેક્ટમાં એટલે કે ડાયરેક્ટ સ્પીચના ટેન્સને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરશો તો દેર ઇઝ નો ચેન્જ એટ ઓલ ઇન ટેન્સ. એટલે કે ટેન્સમાં કોઈ પ્રકારનો ચેન્જીસ થતો નથી. શું થાય છે? તો માત્ર જે પ્રોનાઉન છે એ જ બદલાય છે. હવે રિપોર્ટિંગ વર્બ કયા કયા ફરી પાછું અહીંયા જોઈ લઈએ તો સેઝ ટુ, ટેલ્સ, સેડ ટુ આ રિપોર્ટિંગ વર્બના એક્ઝામ્પલ્સ છે. અને એમાં બી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના એટલે કે પ્રેઝન્ટ ટેન્સના જે છે એ કયા છે તો સેઝ ટુ, ટેલ્સ, આસ્ક આ બધા. ચાલો એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલમાં હી સેઝ આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. ઓકે, હવે રિપોર્ટિંગ વર્બ કોને કહેવાય છે આપણને ખબર છે અને ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય છે એ બી આપણને ખબર છે. રિપોર્ટિંગ વર્બ કયો છે? હી સેઝ. તો સેઝ એ રિપોર્ટિંગ વર્બ છે અને ડબલ ઇન્વર્ટેડ કોમામાં જે સેન્ટેન્સ હોય એ કયો હોય છે? ડાયરેક્ટ સ્પીચ. એટલે એ બી આપણી સામે આવી ગયું. હવે રિપોર્ટિંગ વર્બ કયો હોય? પ્રેઝન્ટ ટેન્સમાં. એટલે કે સેઝ, સેઝ ટુ કે ટેલ્સ અથવા તો આસ્ક કે આસ્ક. ત્યારે તમારે ટેન્સમાં ડાયરેક્ટ સ્પીચની અંદર આપેલા ટેન્સમાં કોઈ ચેન્જીસ કરવાના નથી. માત્ર જે કન્જંક્શન છે એ લગાવવાના અને પ્રોનાઉન્સ બદલાય છે. પ્રોનાઉન્સ આપણે જોઈ ગયા કે ભાઈ આઈ હોય તો મેલ હોય તો હી, ફિમેલ હોય તો શી. એવી જ રીતે ઓબ્જેક્ટ હોય તો આપણે આ બધા જોઈ ગયા એટલે અત્યારે અહીંયા એ ડિસ્કશન પર જતા નથી. હવે આને આપણે જ્યારે ચેન્જ કરીશું તો સેઝ જેવો છે એવો જ રહેશે. એટલે હી સેઝ અને બે વાક્ય ફૂલ સ્ટોપ છે એસર્ટિવ સેન્ટેન્સ. ડાયરેક્ટ સ્પીચની અંદર આપેલો વાક્ય કેવો છે? એસર્ટિવ સેન્ટેન્સ. અને એસર્ટિવ સેન્ટેન્સ હોય તો કન્જંક્શન કયો આવે છે? ધેટ. એ આપણે જોઈ ગયા એટલે એ લખી દઈશું. અને આઈ કોના માટે છે? હી માટે. હવે હી એ મેલ છે તો મેલ હોય તો આઈની જગ્યાએ હી મૂકવામાં આવે છે એટલે હી લખી દઈશું. હી સેઝ ધેટ હી ઇઝ. આઈ સાથે હેલ્પિંગ વર્બ એમ આવે છે અને હી સાથે હેલ્પિંગ વર્બ ઇઝ આવે છે એટલે આપણે ઇઝ મૂકી દઈશું. હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. હિયર ઇઝ નો ચેન્જ ઓફ ટેન્સ. અહીંયા ટેન્સનો કોઈ ચેન્જીસ થશે નહીં. એવી જ રીતે બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. હી વિલ સે આઈ એમ સ્ટડીંગ. ઓકે, હવે અહીંયા વિલ સે રિપોર્ટિંગ વર્બ ફ્યુચર ટેન્સમાં છે અને આઈ એમ સ્ટડીંગ એ ડાયરેક્ટ સ્પીચ છે. હવે મેં શું લખ્યું છે ઉપર જુઓ. ઇફ ધ રિપોર્ટિંગ વર્બ ઇઝ ઇન ધ પ્રેઝન્ટ ઓર ફ્યુચર ટેન્સ. પ્રેઝન્ટ અને ફ્યુચર ટેન્સમાં હોય તો ચેન્જીસ ટેન્સના ડાયરેક્ટ સ્પીચની અંદર આપેલા ટેન્સમાં કોઈ ચેન્જીસ નહીં. એટલે હી વિલ સે
તો હી વિલ સે જેવો છે એવો જ રહેશે. અને ફરી પાછું ડાયરેક્ટ સ્પીચની અંદર આપેલો સેન્ટેન્સ કેવો છે? ફૂલ સ્ટોપ. એસેટિવ સેન્ટેન્સ છે એટલે કન્જંક્શન ધેટ. અને આઈ કોના માટે છે? મેલ માટે, એટલે આઈની જગ્યાએ હી. અને હી સાથે હેલ્પિંગ વર્બ ઇઝ આવે છે એટલે એ મૂકી દઈશું. હી ઇઝ સ્ટડીંગ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે જેવો છે એવું જ. હવે ખ્યાલ આવી ગયો? ચાલો નેક્સ્ટ જોઈએ. If the reporting verb is in the past tense, the tense of the verb in the reported speech is changed to a corresponding form of the past tense. હવે આ ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે એક્ઝામમાં તમને નોર્મલી પાસ્ટ ટેન્સના રિપોર્ટિંગ વર્બ જ પૂછાય છે. સો યુ હેવ ટુ બી વેરી કેરફુલ ટુ લર્ન this sentence, this type of sentence. Okay? હવે if the reporting verb is in the past tense, હવે reporting verb past tenseમાં છે કેવી રીતે ખ્યાલ આવશે? તો એ બી આપણે જોઈ ગયા હતા. જો reporting verbમાં said, said to, told, asked, pleased, apologized, suggested આવી રીતના સેન્ટેન્સીસ હશે, આવી રીતના રિપોર્ટિંગ વર્બ હશે તો એ પાસ્ટ ટેન્સમાં હશે. ચાલો આગળ જોઈએ. અને બીજું કે શું લખ્યું છે? The verb in the reported speech is changed to a corresponding form of the past tense. એટલે કે પાસ્ટ ટેન્સના ફોર્મમાં કેવી રીતે ચેન્જ કરવાનું છે એ આપણે જોવાનું છે. ઘણા બધા ચેન્જીસ થાય છે, આપણે ટેબલમાં જોઈ ગયા છે. એ જ આપણને અહીંયા આજે રિવાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્ઝામ્પલ કરવાનું છે. તો માની લો કે જો તમારો રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સમાં હોય અને ડાયરેક્ટ સ્પીચ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય તો એને જ્યારે તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં કરશો ત્યારે તમારો જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ શામાં ફેરવાઈ જશે? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. ચાલો એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલમાં અહીંયા જેમ છે હી સેડ આઈ પ્લે ફૂટબોલ. હવે હી સેડ એ શું છે? રિપોર્ટિંગ વર્બ. અને આઈ પ્લે ફૂટબોલ એ શું છે? ડાયરેક્ટ સ્પીચ. આપણને ખબર છે, હવે વારંવાર લખવાની જરૂર નથી. હવે સેડ એ પાસ્ટ ટેન્સ આપણને મળી ગયું. તો આને આપણે જ્યારે ચેન્જ કરીશું તો એના પહેલાં ડાયરેક્ટ સ્પીચ કયા ટેન્સમાં છે એ જોઈ લેવાનું. આઈ પ્લે ફૂટબોલ એ કયા ટેન્સમાં છે? ક્રિયાપદનો મૂળ રૂપ. ટેન્સ શોધવા માટે ખાલી બે વસ્તુ પર ધ્યાન આપવાનું, એક હેલ્પિંગ વર્બ અને એક વર્બ. અહીંયા હેલ્પિંગ વર્બ નથી, ખાલી વર્બ છે, એ બી ક્રિયાપદનો મૂળ રૂપ છે. તો જ્યારે બી ક્રિયાપદનો મૂળ રૂપ અથવા તો ક્રિયાપદ સાથે એસ હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય છે, આપણને ખબર છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કયા ટેન્સમાં ફેરવાશે? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. તો હી સેડ અને ડાયરેક્ટ સ્પીચની અંદર આપેલું સેન્ટેન્સ કેવો છે? ફૂલ સ્ટોપ એટલે એસેટિવ સેન્ટેન્સ છે. એસેટિવ સેન્ટેન્સ હોય તો કન્જંક્શન ધેટ. એટલે આન્સર કેવું થઈ જશે? હી સેડ ધેટ. હવે હી આઈ માટે મેલ છે એટલે એનું શું થઈ જશે? હી. અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં બદલશો તો પ્લેનો સેકન્ડ ફોર્મ શું થાય છે? પ્લેડ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે ક્રિયાપદનો સેકન્ડ ફોર્મ. એટલે અહીંયા શું થઈ જશે? હી પ્લેડ ફૂટબોલ. ચાલો નેક્સ્ટ જોઈએ. પણ અહીંયા ધ્યાન શું રાખવાનું છે? ધ્યાન રાખવા જેવી વસ્તુ. ફોર યુનિવર્સલ ટ્રુથ ધ ટેન્સ ઓફ ધ કોટેડ વર્ડ્સ ડઝ નોટ ચેન્જ. હવે શું યાદ રાખવાનું છે? જે યુનિવર્સલ ટ્રુથ છે એટલે કે સનાતન સત્ય વાક્યો જે ક્યારેય નથી બદલાવાના, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો છે, તો એ બધાના ટેન્સમાં ક્યારેય કોઈ ફેરફાર થશે નહીં. ભલે રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સમાં હોય પણ ટેન્સ બદલાશે નહીં. એઝ ફોર એક્ઝામ્પલ જોઈ લઈએ. જેમ કે ગેલિલિયો સેડ ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન. બરાબર? હવે ગેલિલિયોએ જે કીધું હતું એ આજે બી યુનિવર્સલ ટ્રુથ છે. તો આને જ્યારે આપણે ચેન્જ કરીશું તો એ જેવો છે ટેન્સમાં કોઈ ફેરફાર થશે નહીં. ગેલિલિયો સેડ ધેટ, કન્જંક્શન ધેટ આવશે કેમ કે એસેટિવ સેન્ટેન્સ છે. વિધાન વાક્ય ગેલિલિયો સેડ ધેટ ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન. હવે મૂવ્સ એ મૂવનો સેકન્ડ ફોર્મ શું થાય છે? મૂવ્ડ. પણ આપણે અહીંયા ચેન્જ કરવાના નથી. કેમ? કેમ કે ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન આ સેન્ટેન્સ યુનિવર્સલ ટ્રુથ છે અને યુનિવર્સલ ટ્રુથની અંદર કોઈ ફેરફાર થતા નથી. નેક્સ્ટ જોઈએ.
પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ બીકમ્સ પાસ્ટ કન્ટિન્યુઅસ. હવે જો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો સેન્ટેન્સ હશે તો એને ડાયરેક્ટ સ્પીચમાં જો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનો ટેન્સ હશે તો એને જ્યારે તમે ઇનડાયરેક્ટ કરશો તો પાસ્ટ કન્ટિન્યુઅસ થઈ જશે. બરાબર? અને આ બધી પ્રોસેસ ક્યારે થશે? જ્યારે રિપોર્ટિંગ વર્બ તમારું પાસ્ટ ટેન્સમાં હશે ત્યારે. પ્રેઝન્ટ ટેન્સમાં કોઈ ફેરફાર થતો નથી, માત્ર પ્રોનાઉન બદલાય છે. આ ધ્યાન રાખવાનું છે, વારંવાર કહું છું. રિપીટ એન્ડ રિપીટ. એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા એક્ઝામ્પલમાં છે હી સેડ આઈ એમ રાઇટિંગ એન એસે. હી સેડ રિપોર્ટિંગ વર્બ મળી ગયું આપણને. રિપોર્ટિંગ વર્બ સેડ ક્રિયાપદનો સેકન્ડ ફોર્મ એટલે પાસ્ટ ટેન્સમાં છે. અને ડાયરેક્ટ સ્પીચ આઈ એમ રાઇટિંગ એન એસે એ કયા ટેન્સમાં છે? તો ઇઝ એમ આર પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે. હવે આને જ્યારે આપણે બદલીશું તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ શામાં ફેરવાશે? પાસ્ટ કન્ટિન્યુઅસ આપણને દેખાય છે, તો એ આપણને ધ્યાન રાખવાનું છે. હવે આને ચેન્જ કરીશું તો હી સેડ ધેટ. હી ઇઝ અને એમનો પાસ્ટ ટેન્સ શું થાય છે? વોઝ. એટલે હી સાથે વોઝ આવશે. હી વોઝ રાઇટિંગ એન એસે. ઓકે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ખ્યાલ આવ્યું. હવે જોઈએ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જે છે એ પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં ફેરવાય છે. તો કેવી રીતે થશે? તો એક્ઝામ્પલ જોઈએ. હી સેડ આઈ હેવ રિટન એન એસે. હવે રિપોર્ટિંગ વર્બ સેડ છે, આપણને ખ્યાલ આવી ગયું કે ભાઈ પાસ્ટ ટેન્સમાં છે. અને ડાયરેક્ટ સ્પીચ જે છે આઈ હેવ રિટન એન એસે. હેઝ હેવ પ્લસ ક્રિયાપદનો થર્ડ ફોર્મ એ તમને શું દર્શાવશે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. અને એ શામાં ફેરવાશે ઇનડાયરેક્ટમાં? પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ બદલવું હોય તો આટલું જ યાદ રાખવાનું કે જ્યાં હેઝ હેવ આપેલું હશે ત્યાં હેડ મૂકી દેવાનું, અને ત્યાં બીજું કોઈ ચેન્જીસ થતા નથી. એટલે હવે આને ચેન્જ કરશો તો શું થઈ જશે? હી સેડ. હવે ડાયરેક્ટ સ્પીચ એસેટિવ છે એટલે ધેટ આવી જશે. હી સેડ ધેટ. આઈની જગ્યાએ હી. અને હેઝ હેવનો પાસ્ટ ટેન્સ હેડ. અને પછી રિટર્ન જેવો છે થર્ડ ફોર્મ બદલાતો નથી. હી હેડ રિટન એન એસે. ખ્યાલ આવી ગયો? જો રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સમાં હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં બદલાશે ઇનડાયરેક્ટમાં. અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ કન્ટિન્યુઅસમાં, અને પ્રેઝન્ટ પરફેક્ટ પાસ્ટ પરફેક્ટમાં બદલાશે. આ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ જોઈએ. હવે સિમ્પલ પાસ્ટ બીકમ્સ પાસ્ટ પરફેક્ટ. અને જો તમારો રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સમાં હશે અને આપેલું સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હશે તો તમને આપેલો ટેન્સ ડાયરેક્ટ સ્પીચનો સેન્ટેન્સ પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં બદલાશે. એઝ ફોર એક્ઝામ્પલ જોઈએ. હી સેડ આઈ રોટ અ લેટર. હવે રિપોર્ટિંગ વર્બ આપણને ખ્યાલ આવી જાય છે કે સેડ છે, પાસ્ટ ટેન્સ છે. અને ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપેલું સેન્ટેન્સ આઈ રોટ અ લેટર. હવે ટેન્સ શાના ઉપરથી શોધવાનું? વર્બ અને હેલ્પિંગ વર્બ. અહીંયા હેલ્પિંગ વર્બ નથી, અહીંયા શું છે? રોટ. રોટ એ ક્રિયાપદનો સેકન્ડ ફોર્મ છે એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ થયો. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ કયા ટેન્સમાં ફેરવાશે? પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ કેવી રીતે યાદ રાખવાનું? તો હેડ પ્લસ ક્રિયાપદનો થર્ડ ફોર્મ. એટલે આને ચેન્જ કરશો તો કેવી રીતે થઈ જશે? હી સેડ ધેટ. આઈનો હી થઈ જશે કેમ કે બોલનાર હી છે. અને રોટની જગ્યાએ આવી જશે હેડ રિટન. પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે હેડ સાથે ક્રિયાપદનો થર્ડ ફોર્મ. હી સેડ ધેટ હી હેડ રિટન અ લેટર. ઓકે, નેક્સ્ટ જોઈએ. પાસ્ટ કન્ટિન્યુઅસ બીકમ્સ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. આ યાદ રાખવાનું છે. પાસ્ટ કન્ટિન્યુઅસનો સેન્ટેન્સ આપેલું હશે તો ઇનડાયરેક્ટ કરતી વખતે એ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં બદલાઈ જશે. જેમ કે એક્ઝામ્પલ જોઈએ. હી સેડ આઈ વોઝ રાઇટિંગ એન એસે. તો હી સેડ રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સમાં છે, આપણને ખ્યાલ આવી ગયો. ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપેલું છે આઈ વોઝ રાઇટિંગ એન એસે. હવે વોઝ વર્બ પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. તો એને જ્યારે તમે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં બદલશો તો પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં શું યાદ રાખવાનું છે? કે વોઝ વર્બ કાઢી નાખવાનું અને એની જગ્યાએ હેડ પ્લસ બીન મૂકવાનું છે. આઈએનજી બદલાતો નથી એટલે તમને
ઇનડાયરેક્ટમાં હેડ પ્લસ બીન પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી મૂકવાનું છે. એટલે આન્સર કેવી રીતે આવી જશે? હી સેડ ધેટ. એસેટિવ સેન્ટેન્સ છે એટલે ધેટ. હી સેડ ધેટ હી. વોઝ વેરને કાઢી નાખીશું અને શું મૂકીશું? હેડ પ્લસ બીન અને ક્રિયાપદ સાથે આઈએનજી જેવો છે એવો જ. હી સેડ ધેટ હી હેડ બીન રાઇટિંગ એન એસે. નેક્સ્ટ જોઈએ. પાસ્ટ પરફેક્ટ એન્ડ પાસ્ટ કન્ટિન્યુઅસ રિમેન અનચેન્જ્ડ. એટલે કે જો તમને ડાયરેક્ટ સ્પીચમાં પાસ્ટ પરફેક્ટ ટેન્સ કે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપેલું હશે તો એમાં કોઈ ચેન્જીસ થતા નથી. એ જેવા છે એવા જ રહે છે. ફોર એક્ઝામ્પલ જોઈ લઈએ. હી સેડ ધ સ્ટોર્મ હેડ ડેમેજ ધ રોડ્સ. હવે હી સેડ રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સમાં છે. ડબલ ઇન્વર્ટેડ કોમામાં ધ સ્ટોર્મ હેડ ધ સ્ટોર્મ હેડ ડેમેજ ધ રોડ્સ. હેડ પ્લસ ક્રિયાપદનો થર્ડ ફોર્મ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે તો આને જ્યારે તમે ચેન્જ કરશો તો કોઈ ચેન્જીસ થશે નહીં. હી સેડ ધેટ ધ સ્ટોર્મ હેડ ડેમેજ ધ રોડ્સ. એવી જ રીતે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હશે તો એમાં બી કોઈ ચેન્જીસ થશે નહીં. એઝ ફોર એક્ઝામ્પલ, હી સેડ શગુફ્તા હેડ બીન ડાન્સિંગ. તો આને ચેન્જ કરશો તો હી સેડ ધેટ શગુફ્તા હેડ બીન ડાન્સિંગ. અહીંયા કોઈ ચેન્જીસ થતા નથી. આ તમારે યાદ રાખવાનું. સિમ્પલ પાસ્ટ ટેન્સ પાસ્ટ પરફેક્ટમાં બદલાય, પાસ્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ પરફેક્ટમાં બદલાય અને પાસ્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં બદલાય. પાસ્ટ પરફેક્ટ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં કોઈ ચેન્જીસ આવતા નથી. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે જો માની લો કે તમને આપેલો રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સમાં છે અને તમને આપેલા ડાયરેક્ટ સ્પીચમાં તમને વિલ દેખાય તો એને વિલની જગ્યાએ તમે શું મૂકશો? વુડ. શેલ હશે તો શુડ અથવા તો વુડ કરી શકાય. કેન હશે તો કુડ. મે હશે તો માઇટ. મસ્ટ હશે તો મસ્ટ. આવી રીતે તમારે ચેન્જ કર. મસ્ટમાં કોઈ ચેન્જીસ આવતા નથી. એક્ઝામ્પલ જોઈએ. હી સેડ આઈ વિલ રાઇટ અ લેટર. તો હવે આને તમે ચેન્જ કરશો તો શું થઈ જશે? હી સેડ. રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સમાં છે. ડબલ ઇન્વર્ટેડ કોમામાં તમને વિલ દેખાય છે તો વિલનું શું થઈ જાય છે? ઉપર દેખાઈ રહ્યું છે. શું થાય છે? વુડ. તો આને ચેન્જ કરશો તો શું થઈ જશે? હી સેડ ધેટ હી વુડ રાઇટ અ લેટર. થઈ ગયું? હવે આગળ જોઈએ. ચેન્જીસ ઓફ ટાઈમ એન્ડ પ્લેસ ઇન્ડિકેટર્સ. હવે માની લો કે તમને આપેલા ડાયરેક્ટ સ્પીચની અંદર ટાઈમ કે પ્લેસ આપેલું છે તો એને કેવી રીતે ચેન્જ કરીશું એ જોઈ લઈએ. તો જો ડાયરેક્ટ સ્પીચમાં તમને નાઉન આપેલું હોય તો તમે એને શું કરી દેશો? ધેન. ટુડે આપેલું હોય તો ધેટ ડે. ટુનાઇટ આપેલું હોય તો ધેટ નાઇટ. ટુમોરો આપેલું હોય તો ધ નેક્સ્ટ ડે અથવા તો ધ ડે આફ્ટર. ધ નેક્સ્ટ ડે તમને વધારે સારી રીતે યાદ રહેશે કેમ કે ટુમોરો એટલે નેક્સ્ટ આવી જશે. એવી જ રીતે પછી છે યસ્ટરડે. તો યસ્ટરડેનું બી તમારે યાદ રાખવાનું ધ પ્રીવિયસ ડે તો વધારે યાદ રહેશે. અગો, બિફોર, હિયર, ધેર, ધીસ, ધેટ. આવી રીતના ચેન્જીસ આવે છે. હવે આના પછી જે આગળના પ્રોનાઉન્સ બદલાય છે આપણે એક વખત જોઈ ગયા છે. છતાં પણ જો તમે જોવું હોય તો જોઈએ, અધરવાઇઝ ઇનફ છે. આ જેમ તમે જોઈ ગયા કે ચેન્જીસ ડાયરેક્ટ સેવરલ થિંગ્સ ચેન્જ. હવે પ્રોનાઉન્સ કેવી રીતે બદલાય છે એ ફરી પાછું એક વખત રિમાઇન્ડ કરીએ છીએ આપણે. જો તમને આપેલા ડાયરેક્ટ સ્પીચમાં આઈ કે યુ હોય તો મેલ હોય તો હી કરશો, ફિમેલ હોય તો શી કરશો ઇનડાયરેક્ટ સ્પીચમાં. મી કે યુ આપેલું હશે તો ઇનડાયરેક્ટ કરતી વખતે મેલ હોય તો હિમ અને ફિમેલ હોય તો હર. માય અને યોર આપેલું હશે તો મેલ હોય તો હિઝ અને ફિમેલ હોય તો હર. માઇન અને યોર્સમાં બી સેમ થિંગ. ઇનડાયરેક્ટ કરતી વખતે હિઝ કરવાનું છે અને જો ફિમેલ હોય તો હર્સ. અને જો ડાયરેક્ટ સ્પીચમાં માય સેલ્ફ કે યોર સેલ્ફ આપેલું હશે તો મેલ હોય તો હિમસેલ્ફ અને ફિમેલ હોય તો હર સેલ્ફ કરશો. આગળ બી જોઈ લઈએ. એવી જ રીતે જો ડાયરેક્ટ સ્પીચમાં વી આપેલું હશે તો ધે કરશો. અસ આપેલું હશે તો ધેમ કરશો. અવર આપેલું હશે તો ધેર કરશો. અવર્સ આપેલું હશે તો ધેર કરશો.
અને અવર સેલ્સ આપેલું હશે તો ધેમ સેલ્સ કરશો. ઓકે, આઈ હોપ કે તમને આટલી વસ્તુ બરાબર ધ્યાન આવી ગઈ હશે. આટલું તમે કરી રાખશો તો તમને હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. ઓકે, થેન્ક યુ વેરી મચ. વી વિલ મીટ નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ વેરી મચ.